મારા ડેડીના કેમ આવા વાળ નથી. દે વર સેઇંગ કે ભાઈ અમને ડેડી નથી ગમતા કારણ કે ડેડીના વાળ નથી, ડેડીએ વાળ કાઢી નાખ્યા છે. હાય, હું મૌનિન દેસાઈ સુરતની એક સ્પેશિયાલિટી પેકેજિંગ કંપનીમાં એઝ અ GM તરીકે જોબ કરું છું. આ રીકોમ સાથેની મારી જે સ્ટોરી છે ઇટ ઇઝ લાઈક મને ઓલરેડી સ્ટેજ 5 સ્ટેજ 4નો હેરફોલ હતો અને ઓફકોર્સ ઇટ વોઝ હેરેડિટરી. અને એટ વન ટાઈમ ઓનલાઈન બધું સર્ચ કર્યું કે શું કરવું જોઈએ, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ, નહીં કરાવવું જોઈએ, કારણ કે મેં ઓલરેડી બધા જે ઓનલાઈન હેર ઓઇલ જે બધા અવેલેબલ હોય છે, બધી કીટ આવે છે, એ બધું યુઝ કરી ચૂક્યો હતો પણ દેર વોઝ નો રિઝલ્ટ. સો એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ આઈ ડિસાઇડેડ કે ભાઈ હું બાલ્ડ જ કરાવી દઉં, જે બધા થોડા ઘણા વાળ છે એ પણ કાઢી નાખું. અને મેં એવું કર્યું પણ, બટ ધ સાઇડ ઇફેક્ટ વોઝ આઈ હેવ ટ્વિન્સ અને સમહાવ એ વસ્તુ એ લોકોને નહીં ગમી. લાઈક એ લોકો સ્કૂલે જાય છે, એ લોકો મારી એજના બીજા બધા લોકોને જોઈ છે, સો દે ફેલ્ટ કે ભાઈ મારા ડેડીના કેમ આવા વાળ નથી. સો દે ડીડ નોટ લાઇક ધેટ પાર્ટ. અને ઇવેન્ચ્યુઅલી એવું થવા લાગ્યું કે દે વર સેઇંગ કે ભાઈ અમને ડેડી નથી ગમતા કારણ કે ડેડીના વાળ નથી, ડેડીએ વાળ કાઢી નાખ્યા છે. બટ સ્ટીલ આઈ વોઝ નોટ શ્યોર કે શું કરવું જોઈએ. ઇવેન્ચ્યુઅલી આઈ ગોટ કોન્ટેક્ટ ઓફ ડૉક્ટર ક્રિષ્ના ભાલાણા અને હું એમને મળ્યો. એમણે મને બધું સમજાવ્યું, આખી પ્રોસેસ, આખી ટ્રીટમેન્ટ વિશે. અને સમહાવ ધેન આઈ ગોટ કોન્ફિડન્સ ઇન વોટ હી સેડ. સો ઇવેન્ચ્યુઅલી આઈ ડિસાઇડેડ કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે. અને ઇટ્સ બીન નાઉ 1 year. 1 વર્ષ પહેલાં મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને I am completely satisfied with the growth of my hair. And the most important part is કે મારા છોકરાઓ જે છે they are more happier than me after hair transplant. So yes, this is my story and I recommend Recom and Dr. Krishna Balara for any hair transplant or any hair fall related issues. Thank you.